પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સાયબર સેલ એલસીબી દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। સાયબર સેલે અરજદારોના ગુમ થયેલા કુલ 213 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત 41.14 લાખ રૂપિયા થાય છે, શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે। આ ઉપરાંત છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા અરજદારોના બેંક ખાતામાંથી ગયેલી રકમમાંથી કુલ 75,41,055 રૂપિયા સફળતાપૂર્વક પરત અપાવી મહત્વપૂર્ણ કામગીરી કરી છે। આ સમગ્ર કામગીરીમાં સાયબર સેલના પીઆઈ એમ મકવાણા, હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સિંધવ, પીસી કલ્પેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, ડબ્લ્યુપીસી દિવ્યાબહેન વેકરિયા, લક્ષ્મીબહેન ગઢવી, ભૂમિકાબહેન મારવાડા તેમજ આઈટી એક્સપર્ટ જીતેશભાઈ સહારેએ મહત્વની ભૂમિકા ભજવી હતી। પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ ઓનલાઈન ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરે અથવા નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલનો સંપર્ક કરી બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપે। પોલીસે જણાવ્યું કે સાયબર ગુનાઓથી બચવા માટે જાગૃતિ અને સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે। છેલ્લા 5 માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ જેમાં ઓએલએક્સ ફ્રોડ છે, ઓટીપીના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે આઈ કાર્ડ આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે। આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી બેંકની મદદ મેળવી અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે। સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5 માસની અંદર જેની કિંમત 41,24,000 રૂપિયા થાય છે, જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ 1,25,00,000 જેવો મુદ્દામાલ આજરોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમના ફ્રોડ બનનાર લોકોને માત્ર ને માત્ર એટલી જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે, એટલે કે પ્રિવેન્ટિવનેસ લોકોમાં જાગૃતિ આવે, પ્રિવેન્ટિવ થાય પોતે, અને એ જાગૃતિના કારણે જ આપણે વધુ સારી રીતે સાયબર ફ્રોડથી બચી શકીએ તેમ છીએ।